વાસણામાં મધરાતે હત્યા, ભાઈના મોતનો બદલો લેવા યુવક બન્યો હત્યારો। અમદાવાદના વાસણા વિસ્તારમાં મધરાતે થયેલી નિર્મમ હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। ગુપ્તનગર વિસ્તારમાં હિતેશ મેઘવાલ નામના યુવકની ઘરની બહાર સૂતા સમયે છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે આ હત્યા કોઈ અજાણી નહીં પરંતુ 1.5 વર્ષ જૂની અદાવતનું પરિણામ હતી। આરોપી વિનોદ ઉર્ફે વિકી રંગવાલે પોતાના ભાઈના મોતનો બદલો લેવા માટે આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું। મોડી રાત્રે જેકેટ અને ટોપી પહેરીને તે હિતેશ પર તૂટી પડ્યો અને સતત છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વીએસ હોસ્પિટલ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને સમગ્ર મામલે આગળની તપાસ વાસણા પોલીસ સ્ટેશનના ગુપ્તાનગર વિસ્તારમાં તારીખ 24/3/2026 ના રોજ રાત્રિના 2 થી 3 ના અરસામાં હિતેશ મેઘવાલનો નામના યુવકનું હત્યા થયેલી હતી અને આ હત્યાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે હત્યાને અંજામ આપનાર આરોપી છે એની શોધખોળમાં હતી અને કેટલાક ટેકનિકલ અને બાતમીદારોના નેટવર્ક આધારે આરોપી જે છે આ હત્યાના અંજામ આપનાર વિનોદ ઉર્ફે વિકી રામલાલ રંગવાલ જેને પકડવામાં આવેલો છે। આ જે હત્યાનો જે બનાવ બનેલો છે એ બનાવમાં જે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવેલું છે કે એનો ભાઈ જે શ્રવણ જે છે એ આ શ્રવણનું આજથી 1.5 વર્ષ પહેલા શ્રવણની લાશ જે છે એ ચંદ્રનગર બ્રિજ નીચેથી મળી આવેલી હતી। આ બનાવમાં સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી અને એ અકસ્માત મોતનો ગુનો હોય એ અંગેની તપાસ કરવામાં આવેલી। શ્રવણના મોત બાબતે જે પણ એના જે તપાસની પદ્ધતિ પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગેરે થયો તો એમાં પણ હત્યા થઈ હોય એવા કોઈ પુરાવા મળેલા નહોતા। હાલનો જે આરોપી છે વિનોદ ઉર્ફે વિકી એ સતત એવું માનતો હતો કે આ જે હિતેશ જે છે એ એના ભાઈની હત્યા થઈ હોય ને એ જવાબદાર વ્યક્તિ હોય એવું એને સતત લાગતું હતું। બીજું એણે પણ એ પણ જણાવ્યું છે કે જ્યારે આ હિતેશ જે છે એ એના મિત્રો સાથે બેઠો હોય ત્યારે એવી વાત કરતો હતો સતત કે આ જે શ્રવણનું જે મૃત્યુ થયું એમાં શું થયું, એટલે એને ચોક્કસપણે એવું લાગતું હતું કે મારા ભાઈના મૃત્યુની પાછળ આ જે હાલના મૃતક છે જવાબદાર છે। એટલે 24/3ની રાત્રિએ એ પોતે ચહેરો ના ઓળખાય એ રીતે જેકેટ અને ટોપી પહેરી મૃતક જ્યારે એના ઘરની આગળ ખાટલામાં સૂતો હતો ત્યારે એને એ સૂતેલી હાલતમાં જ છરીના ઘા મારી એની હત્યા કરેલી હતી અને હાલ આ આરોપીને હવે આગળની તપાસ માટે વાસણા પોલીસને સોંપ